સૌમ્ય મુખારવિંદહસતુ નેણેયમી વર્ષતા વાણી છે મહિમા ભરી મૃદુવળી હૈયે હરી ધારતા યોગી રાજ પ્રમુખજી હૃદયથી જેના ગુણે રીઝતા વંદો સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમા સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમ અર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ. સત્સંગ દીક્ષા પારાયણના પંચમ દિવસે એટલે કે 5મા દિવસે આપણે બધા એકઠા થયા છીએ અને આજે આપણે એ સત્સંગનું સાચું લક્ષણ કયું છે, આત્મવિચાર કઈ રીતે કરવો જોઈએ અને આત્મવિચાર કરવાથી કેવા કેવા લાભો થાય છે, તો એની વાત શ્લોક નંબર 8 અને 9ની અંદર એ મહંત સ્વામી મહારાજ કરે છે. તો આજના આ પંચમ દિવસની અંદર આ સત્સંગનું સાચું લક્ષણની આપણે વાત કરવાના છીએ અને આત્મવિચારથી આપણને કેવા કેવા લાભો થાય છે અને શા માટે આત્મવિચાર કરવો જોઈએ, તો આ પ્રશ્નનો જવાબ આજે આપણે 5મા દિવસે મેળવવાના છીએ. એ પૂર્વે 4 દિવસ દરમિયાન એ સત્સંગ દીક્ષા ગ્રંથનો મહિમા હોય, મંગલાચરણનો આપણે મહિમા સમજ્યા, સાથે સાથે મનુષ્ય દેહનું પરમ લક્ષ્ય શું છે અને આ દિવ્ય સત્સંગની આપણને પ્રાપ્તિ થઈ છે તો કેવો સત્સંગ મળ્યો છે, કેવા સત્પુરુષ મળ્યા છે, કેવા ભગવાન મળ્યા છે, એની વાતો આપણે 4 દિવસ દરમિયાન કરી. તો આ શ્લોક નંબર 8 અને 9નું સૌપ્રથમ આપણે શ્રવણ કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ કે મહંત સ્વામી મહારાજ આ શ્લોક નંબર 8 અને 9ની અંદર એ તમામ મુમુક્ષુઓને શું સમજાવે છે. આમ તો સત્સંગનો મહિમા ઘણો બધો છે, પ્રતાપ પણ ઘણો બધો છે, જે આપણે બધાય દિવસોની અંદર 4 દિવસ દરમિયાન સમજ્યા હતા કે એ બ્રહ્મ સ્થિતિને પ્રાપ્ત કરવા માટે, એ સર્વ દોષોનો નાશ કરવા માટે અને મલિનતા દૂર થાય એ સત્સંગનું મુખ્ય હેતુ છે અને એ આ સત્સંગ કરવાથી એ આપણને અવશ્ય એવી બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત થશે. પરંતુ હવે આ સત્સંગનું સાચું લક્ષણ શું છે, કારણ કે લક્ષણોથી સત્સંગ સાચો ઓળખાય છે. એટલે આજે આપણે એની વાત કરવાના છીએ. તો શ્લોક નંબર 8 અને 9નું સૌપ્રથમ શ્રવણ કરીએ. તો મહંત સ્વામી મહારાજ લખે છે, સત્યસ્ય સ્વાત્મનઃ સંગઃ સત્યસ્ય પરમાત્મનઃ સત્યસ્ય ચ ગુરોઃ સત્સંગ સત્શાસ્ત્રણ તથૈવ ચ. શ્લોક નંબર 9ની અંદર પણ મહંત સ્વામી મહારાજ કહે છે, વિજ્ઞાતવ્યમિદમ સત્યમ સત્સંગસ્ય હિ લક્ષણમ કુર્વન્નેવ દ્વિવિધમ દિવ્યમ સત્સંગમ સ્યાત સુખી જનઃ. આનો અર્થ એવો થાય છે કે સત્ય એવા આત્માનો સંગ કરવો, સત્ય એવા પરમાત્માનો સંગ કરવો અને સત્ય એવા ગુરુનો સંગ કરવો અને સત્શાસ્ત્રનો સંગ કરવો, એ સત્સંગનું સાચું લક્ષણ જાણવું. અને આવો દિવ્ય સત્સંગ કરનાર મનુષ્ય શું થાય છે, દુઃખી નહીં પણ સુખી થાય છે. દરેકને સુખી થવું છે, સુખી થવા માટેના આપણે ઘણા બધા પ્રયત્નો પણ કરતા હશું, પણ અંતની અંદર એ સુખની આપણને થોડીક પણ એવી અનુભૂતિ થતી નથી. અંતરમાં ખાલીપો રહે છે. ઘણું બધું પ્રાપ્ત કરવા છતાં એ આપણે કંઈક અપૂર્ણતા લાગે છે. પણ જો આ સત્સંગના સાચા લક્ષણો સામે જોઈએ ને, ત્યારે આપણને ખ્યાલ આવે, ખરેખર તો મહંત સ્વામી મહારાજ અહીંયા 4 શબ્દો આપણને સમજાવે છે અને એ સત્સંગના એ સાચા લક્ષણો છે ને એ લક્ષણો પ્રમાણે જો આપણે સત્સંગ કરીએ તો આપણા જીવનની અંદર શાંતિનો અનુભવ થાય. ગુણાતીત ગુરુ પરંપરાના જીવન ચરિત્રો સામે જોઈએ, પ્રસંગો સામે જોઈએ, ત્યારે આપણને સ્પષ્ટ આ ખ્યાલ આવે જ છે
તમે જુઓ કે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજના જીવનની અંદર કેટલા બધા પ્રકારના પ્રશ્નો આવ્યા હતા, પણ જો એમને સાચી રીતે સત્સંગ કર્યો હતો, સાચી રીતે ગુરુનો એ રાજીપો એમને પ્રાપ્ત કર્યો, એટલે જ તે તમે જો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પણ ઘણા બધા કષ્ટો સહન કર્યા છે. કોઈ પણ પ્રકારની નાણાં પાણા દાણા કે માણાની કઈ વ્યવસ્થા નહીં, આંગળીના વેઢે ગણાય તેટલા સંતો. ઘાસલેટના ડબ્બાની અંદર તો ખીચડી રંધાતી હતી, અને ગમે એટલું તમે તેલ એમને આપો, એક શીશી 2 શીશી ભરીને, તો એમનામ તેલ પડ્યું રહે. શા માટે? કારણ કે વઘાર કરવા માટે એ સામે શાક તો હોવું પડે ને. તો આવી પરિસ્થિતિની અંદર પણ તમે વિચાર કરો કે સત્સંગના સાચા લક્ષણો પ્રમાણે એ સત્સંગ પોતે કરતા હતા, એટલે આપણને અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત આજે દિગંતમાં ડંકા વાગી રહ્યા છે. જો એનું કોઈ મુખ્ય કોઈ કારણ હોય તો આ સત્સંગની અંદર આપણે આત્માનો સંગ કરીએ છીએ, પરમાત્માનો સંગ કરીએ છીએ, ગુરુનો સંગ કરીએ છીએ અને શાસ્ત્રનો સંગ કરીએ છીએ. અને આ સાચા લક્ષણો આપણે જાણવાના છે. આપણે જો આ પૂર્વે શ્લોકની અંદર સમજ્યા જ છીએ કે સંગ એટલે શું, તો સોબત કરવી, સહવાસ કરવો, સમાગમ કરવો, સેવન કરવું, અનુસંધાન રાખવું, ચિંતવન કરવું. પરંતુ સાથે સાથે એક વાત એ પણ યાદ રાખવી કે જો જેવો સંગ હશે ને એવો રંગ હશે. આપણે જો ગુણાતીત ગુરુ પરંપરાના જ્યારે જીવન પ્રસંગો સામે જોઈશું, જો એ પ્રસંગોનું સેવન કરીશું, સંગ કરીશું, તો આપણા જીવનની અંદર પણ એવા ગુણો આવશે. જુનાગઢની અંદર ગુણાતીતાનંદ સ્વામી બિરાજમાન હતા, અને ત્યાં એક સ્વાદિયા સ્વભાવનો વ્યક્તિ આવે છે. હવે કેવો સ્વાદિયો સ્વભાવ? તો પોતે જમવાની અંદર A to Z એને જે સ્વાદ નક્કી કર્યો હોય એ પ્રમાણે જ હોવું પડે. એટલે જ્યારે જમવા બેસે ને ત્યારે એના મમ્મી અને એના ધર્મપત્ની એટલે કે માતુશ્રી અને ધર્મપત્ની બંને પોતાનો જીવ છે ને અદ્ધર આવી જાય. કેમ? કારણ કે આમને થોડુંક પણ ચાલે નહીં, આવો સ્વાદિયો સ્વભાવ, અને પાછો ક્રોધી પણ એટલો. તો ગુણાતીતાનંદ સ્વામી પોતે સભામાં વાતો કરતા હતા, એટલે આ વ્યક્તિ પણ આવીને બેસે છે. હવે જમવાનો સમય થયો એટલે બધાય પોતપોતાના ઘરે જતા હતા. તો એમાં ગુણાતીતાનંદ સ્વામી પણ પોતે કોઠારની અંદર જમવા માટે જાય છે. તો આને એવો વિચાર આવ્યો કે આ તો આ મંદિરના મહંત છે, એટલે સારું સારું જમતા હશે. એટલે એ પોતે જાય છે. જોયું તો બારી હતી, બારીથી દૂર હતો. હવે અંદર ગુણાતીતાનંદ સ્વામીનું પત્તર હતું એ મૂકેલું. તો એમાં છે ને એ 2 દિવસ જૂનો બાજરાનો રોટલો એ પોતે ચૂરમું એનું કરીને નાખેલું. હવે આને કેવું લાગ્યું આગેથી કે આ છે નક્કી છે ને ચૂરમું છે, જેને આપણે મણિંદો કહેવામાં આવે છે. એટલે આવું એને કહ્યું, દૂરથી લાગ્યું એને, એટલે એવું એને વિચાર્યું. હજી વાત અહીંયા પૂરી થતી નથી. પછી ગુણાતીતાનંદ સ્વામીએ છાશ મગાવી, તો આને આગે શું લાગ્યું, દૂધપાક જો આવ્યો. પછી મીઠું મગાવ્યું, ત્યારે આને કંઈક મીઠું આની અંદર કઈ રીતના ભળે? દૂધપાકમાં થોડું મીઠું હોય, ચૂરમામાં થોડું મીઠું હોય, એ તો ગળપણ વાળું હોય. પછી જાણતા એને ખબર પડી કે ગુણાતીતાનંદ સ્વામી તો આવી રીતે જ નિસ્વાદી જીવન જીવે છે, અને કોઈ પણ પ્રકારના મિષ્ટાનો કે ગળું તીખું ચીકણું એવું કંઈક જમતા જ નથી. તો જો એમનો ખોરાક શું હતો? બાજરાનો રોટલો, છાશ અને મીઠું, બસ. એ પાછું 1 દિવસ જૂનો. તો જો આવી રીતે આ ગુણાતીત સત્પુરુષને એમને એ ગુણ આવે છે, અને એનો જે સ્વાદિયો સ્વભાવ હતો એ બધો દૂર થઈ જાય છે. તો જો આવી રીતે આપણી ગુણાતીત ગુરુ પરંપરાના પ્રસંગો સામે જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે. હવે આ આપણે પ્રસંગથી સંગ કર્યો કે હવે આના ઉપર આપણે થોડુંક ચિંતન કરીએ તો આપણા જીવનની અંદર પણ એ નિસ્વાદી વર્તમાન દ્રઢપણે પાલન થઈ જાય, અને ઘરની અંદર જે પ્રશ્નો થતા હોય તો એ પ્રશ્નો પણ સાવ નિર્મૂળ થઈ જાય છે. એટલે સંગ જો આપણે આવી રીતે પણ કરી શકીએ. અહીંયા મહંત સ્વામી મહારાજ પ્રથમ શું કહે છે કે સત્યસ્ય સ્વાત્મનઃ સંગઃ, કે સત્ય એવા આત્માનો સંગ કરવો. હવે આત્મા સાથે રહેવું, આત્મવિચાર કરવો, અંતરદ્રષ્ટિ કરવી. અને ખરેખર અંતરદ્રષ્ટિ કરવા અંગે તે મહંત સ્વામી મહારાજ આ શ્લોક નંબર 8ની અંદર નહીં, પણ તમે 145મો શ્લોક જુઓ તો એની અંદર પણ મહંત સ્વામી મહારાજ કહે છે કે પ્રતિદિન સ્થિર ચિત્તે અંતરદ્રષ્ટિ કરવી કે હું આ લોકમાં શું કરવા આવ્યો છું, શું કરી રહ્યો છું.
ગુણાતીતાનંદ સ્વામી પણ પોતાની વાતોની અંદર આ જ કહે છે, અને ત્યાંથી જ તે મહંત સ્વામી મહારાજ કહે છે. એટલે જો સ્વાભાવિક રીતે આપણે શું કરી રહ્યા છે, શું કરવાનું છે, શું થઈ રહ્યું છે, આનો નિત્ય વિચાર કરવો, અને એ આપણી અંતરદ્રષ્ટિ છે. એટલે અંતરદ્રષ્ટિ આત્મા સાથે રહેવાનું છે, એનો સત્સંગ કરવાનો છે. અને આત્મવિચાર કરવાની પણ વાત આપણને શ્લોક નંબર 150 અંદર મહંત સ્વામી મહારાજે કહ્યું છે કે પોતાના આત્માને છે ને 3 દેહ, 3 અવસ્થા, 3 ગુણથી જુદો સમજવો, અને અક્ષર બ્રહ્મ સાથે છે ને એકતાની વિભાવના એ પ્રતિદિન કરવી. ઘણી બધી વખત આત્મવિચાર ન કરવાથી છે ને આપણા જીવનની અંદર પ્રશ્નો થતા જોવા મળે છે. આમ તો તમને આશ્ચર્ય થશે કે અખંડ સુખી રહેવાના 6 વિચારોમાંનો એક વિચાર છે આત્મવિચાર. જેમ કરતા હર્તાપણાનો વિચાર કહે છે, જેમ સાંખ્ય વિચાર કહે છે પ્રાપ્તિનો વિચાર, મહિમાનો વિચાર, તો રાજીપાનો વિચાર, તો એમ આત્મવિચાર પણ એક છઠ્ઠો વિચાર છે. અને એ આપણે અખંડ સુખી રહી શકીએ છીએ જો સ્વાભાવિક રીતે આત્મવિચાર એટલે શું, તો દેહને વિશે જે અહમ બુદ્ધિ રહીને એને આપણે દૂર કરવાની છે. મહેમદાબાદના છે ને એક દુર્લભજીભાઈ અને બેચરભાઈ, આમ બંને વચ્ચે છે ને થોડોક અણબનાવ હતો. જો આત્મવિચાર ન હોય ને તો આવા નુકસાનો થતા જોવા મળે છે. તો શ્રીજી મહારાજે એમને કીધું કે અમે કહીએ એમ તેમ કરશો કે નહીં કરો? તે બેચરભાઈ કે હા મહારાજ, તમે કહો ને એમ કરશું. તે મહારાજ કે જો આ દુર્લભજી તમારી પાઘડી લે અને તમે દુર્લભજીના જોડા લ્યો, પછી બંને છે ને સાથે બજાર વચ્ચે ચાલો. તો દુર્લભજી શું કે જો હું બેચરની પાઘડી લઉં તો થઈ રહ્યું ને, પછી મારું આબરૂ શું? તે આ દુર્લભજી માનતા નથી, પણ બેચરભાઈ પોતે માની ગયા. પણ જો એ માન્યા નહીં તો ભગવાને કીધું છતાંય તે હું શેઠિયો છું ને એવી જો એને અહમ બુદ્ધિ ન મૂકી. તમે જો મચ્છિયાના ફૈબા હતા, 32 વખત મહારાજ ત્યાં રહેલા, અને સમયા ઉત્સવો ઘણું બધું સુખ આપેલું, પણ જો એનો હઠનો સ્વભાવ એને મૂક્યો નહીં તો મહારાજ પોતે રિસાઈન ત્યાંથી વયા જાય છે. તો એમ આ આત્મવિચાર નથી કરતા ને એટલે આ મારું, આ મારા સગાવાલા, આ મારા પિતા, આ મારી પત્ની, આ મારી વસ્તુ, આ મારી જમીન, આ મારું મકાન, આ મારું મારું થાય છે ને ત્યાં જ પ્રશ્નોની પરંપરા સર્જાય છે. જો આત્મવિચાર નથી ને ત્યારે જ આપણે આવું કરીએ છીએ. બાકી આપણે કોણ છીએ? તો આપણે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દ્રેહત્રિય વિલક્ષણમ. સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર મહંત સ્વામી મહારાજનો ફેવરેટ શ્લોક હોય તો આ. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર આપણને આ કીધું. અરે પરમહંસો સંતોને પણ આ જ વાત ઉદ્દેશન કે તમે આ વાત માનો. બીજું બધું તો ઠીક છે, તમે વર્તમાનો પાળો, પ્રકરણો અમે જે ચલાવ્યા સારધાર, પણ જો તમે કોણ છો તો તમે દેહ નથી, તમે શરીર નથી, તમે આત્મા છો. આત્મા તમારું સાચું સ્વરૂપ છે. આ માનજો જો આત્મવિચારની વાત કરવામાં આવીશ. એટલે ખરેખર આત્મવિચાર કરવામાં આવે ને તો કોઈ પણ પ્રકારનું માન કે અપમાન એ આપણને લાગે જ નહીં. દરેકમાં સ્થિર આપણે રહી શકીએ. તમે જો નરસિંહ મહેતાના જીવનની અંદર કેટલા અપમાનો થયેલા, નાત બહાર કાઢી નાખવામાં આવેલા, પણ છતાં પણ જો એ આત્મવિચારથી પોતે એ સુખી રહી શકતા હતા અને ભગવાનનું પોતે ભજન કરી શકતા હતા. તો જેણે જેણે પણ આત્મવિચાર કર્યો છે ને એ પોતે સુખી થયા. જો આ સત્સંગ દીક્ષા, આ ગ્રંથની પારાયણ આજે 7 દિવસ દરમિયાન જે આપણે ખાલી 11 શ્લોકનું જ નિરૂપણ સાંભળવાનો છીએ, અને આજે આપણે 8મા ને 9મા શ્લોકનું તો પહોંચી પણ ગયા. હવે બસ 2 શ્લોક બાકી છે. પણ આ 11 શ્લોક, આવા તો 315 શ્લોક છે જે આપણા જીવનની અંદર સાચી એવી દિશા પણ આપે છે. નિષ્કુળાનંદ સ્વામી નિષ્કુળાનંદ કાવ્યની અંદર કહે છે કે તેમ ભક્તિ કરતા ભગવાનની આવી અહમ મમતાની આડ, પ્રભુ પાછળ પહોંચતા આડું દીધું એ લોકમાંડ. અને ખરેખર જ્યારે ભગવાનનું ભજન થાય ને ત્યારે અહમ બુદ્ધિ આડી આવે છે. એ અહંકાર રહ્યો, આપણું માન રહ્યું, એ આડું આવે છે. એ ભગવાન ભજવા દેતું નથી. પ્રમુખ સ્વામી મહારાજને એકવાર છે ને પૂછવામાં આવ્યું કે આમ સુખનું કારણ શું છે, અમને સુખનું કારણ કયો? તે સ્વામીશ્રી શું કીધું? જ્ઞાન થાય ને એ આત્મા પરમાત્માનું જ્ઞાન થાય, અહમ મમત્વ ટળે, અને અહમ મમત્વ ટળે તો જ સુખ થાય. ફરી વખત સ્વામીશ્રીને પૂછ્યું કે દુઃખનું કારણ શું? તો સ્વામીશ્રી શું કીધું? દેહાભિમાન છે ને એ જ દુઃખનું કારણ છે. તો જો દેહાભિમાન એટલે શું? માન કે મેં આ કર્યું, મારાથી જ થયું, હું ન હોય તો આ થાય જ નહીં. તો જો આવા જ્યારે આપણે
એક ઈગોવાળા અહંકારવાળા શબ્દો જ્યારે ઉચ્ચારીએ ને ત્યારે સમજી લેવાનું કે ખરેખર ભગવાન અને સંતના મતે એ આપણે કેવા છીએ? દેહાભિમાનવાળા છીએ, આપણે અહમવાળા છીએ. અને દેહાભિમાનવાળા ક્યારેય પોતે સુખી ન થઈ શકે. એનું જ્યાં સુધી માન સન્માન થાય ત્યાં સુધી એ પોતે સુખી, નકર દુખી, દુખી ને દુખી. એટલે આ દેહ આપણે જોઈ શકાય, પણ આત્માનું સ્વરૂપ કેવું છે? તો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે આત્મા સત્ય છે, અજન્મા છે, અમર છે. અરે તમે વચનામૃતનો આપણે અભ્યાસ કરતા હોય ને તો સારંગપુરનું 12મું વચનામૃત, તો એની અંદર શ્રીજી મહારાજે કહ્યું છે આત્મા અછેદ છે, અભેદ છે, અજર છે, અમર છે, સુખરૂપ છે ને જ્ઞાન રૂપ કહ્યો છે. હવે આપણને પ્રશ્ન થાય તો જ્ઞાન રૂપ છે, તમારામાં જ્ઞાન તો છે નહીં, પણ એ આપણું કેવું છે કે આપણે જેટલા બધા આ દેહ બુદ્ધિ શરીર બુદ્ધિમાંથી આપણે બહાર આવતા જ નથી, ત્યારે આપણને એટલું તો સાચું જ્ઞાન થાય ને. પણ નથી આવી શકતા, એટલે આત્મા પરમાત્માનું સાચું શું ખરાબ શું એનું જ્ઞાન આપણે નથી હોતું. એટલે એવો આત્મા એ હું છું, અને આવો વિચાર રહ્યો ને એ જ સત્સંગ છે. તમે જો ઘણી બધી વખત આપણને એવું લાગતું હશે કે ખરેખર શું આવી રીતે વાત સાચી છે? અરે જે પણ આત્મા રૂપે વર્ત્યા છે ને એને કોઈ પણ દુનિયાના એ ગમે તે વ્યક્તિનો એ દુઃખી કરી શક્યા નથી. ઘણી બધી વખત છે ને આપણે સંબંધીમાં આપણે મમત્વ બુદ્ધિ રાખીએ છીએ, અને એના લીધે આત્માનું સાચું સ્વરૂપ આપણે ઓળખી નથી શકતા. શ્રીજી મહારાજ વચનામૃત ગઢડા પ્રથમના 34ની અંદર કહે છે કે સ્ત્રીમાં પુરુષને સહેજ હેત થાય છે ને પુરુષમાં સ્ત્રીને હેત થાય છે, અને એ સ્ત્રીથી ઉપજી પ્રજા તેમાં પણ સહેજ જે હેત થાય છે તે હેતરૂપી જ ભગવાનની માયા છે. તો જો આપણે માયાના આવરણમાંથી આપણે બહાર આવવાનું છે. અહીંયા શ્રીજી મહારાજે સ્પષ્ટ શું કહી દીધું કે જેમ સ્ત્રીને પુરુષમાં હેત થાય, પુરુષને સ્ત્રીમાં હેત થાય, પછી એનાથી જન્મનારી કોઈ પ્રજા એટલે કે શું સંતાન, એનું બાળક કે બાળકી જે તમે કયો, છોકરો છોકરી, તો પછી એમાં હેત થાય. એમાં માયાનું રૂપ આવું છે. એકવાર છે ને શ્રીજી મહારાજે આણંદજી સંઘેડિયાને પૂછ્યું કે આ ગામમાં કોઈ નગર શેઠનો દીકરો મરી જાય તો તમારે કેમ? તે આણંદજીએ શું કીધું? મહારાજ તો બહુ ભૂંડું કહેવાય. તો શ્રીજી મહારાજ કે પણ રાજાનો દીકરો મરી જાય તો? તે આણંદજી કે તો બહુ ખરખરો કરવા જવું પડે. તો શ્રીજી મહારાજ કે પણ આ તમારો દીકરો મરી જાય તો? આણંદજી શું કે તો મહારાજ અબઘડી આ સંઘેડો બંધ થઈ જાય અને બહુ દુઃખ થાય. તો જો નગર શેઠનો દીકરો, રાજાનો દીકરો એ પોતાને મનાયા નથી, એટલે જો એના મૃત્યુથી પોતાનું દુઃખ નથી થતું, પણ જો પોતાનો દીકરો મારો જ્યાં શબ્દ આવ્યો એવું એને દ્રઢ થઈ ગયું એટલે એના મૃત્યુથી દુઃખ થાય છે. જો આ મમત્વ બુદ્ધિ રહીને એ જ દુઃખનું કારણ છે, એ જ અજ્ઞાન છે આપણું. અને જ્યાં સુધી સાચું જ્ઞાન આપણે પ્રાપ્ત નહીં કરીએ ત્યાં સુધી એ આપણને સુખ પણ નહીં મળે. એટલે અહીંયા મહંત સ્વામી મહારાજ કહે છે કે આપણે આ દરરોજ આત્મવિચાર કરવાનો છે. અને શ્રીજી મહારાજ પણ એ ઘણી બધી વખત એ આત્મવિચાર એમને દ્રઢ કરાવેલો છે ઘણા બધા ભક્તોને. અરે બાળકને પણ આત્મવિચાર થાય ને કે હું આત્મા છું, તો એવો પણ પ્રયત્ન એમને ઘણી બધી વખત કરેલો. હવે એક બાળક હતો, એક જ્ઞાતિનો હતો, હવે એને બોલાવે મહારાજ, એ પોતે રમતો હતો. એટલે મહારાજે એને કહ્યું કે હું કહું ને એમ તારે બોલવાનું છે, તારું સ્વરૂપ હું તને ઓળખાવું? ઓલો બાળક કે હા ઓળખાવો. શ્રીજી મહારાજ કે તું એમ બોલ કે હું આત્મા છું. તો ઓલો કે હું આત્મા છું. પછી મહારાજ છે ને કે હવે બોલ કોણ છે તું? તો ઓલો એમ કે હું ફલાણી જ્ઞાતિનો છું. ફરી વખત મહારાજ 5, 10, 15 વખત રિવિઝન કરાવ્યું. પછી પાછું પૂછે તો એમ કે હું તો ફલાણી જ્ઞાતિનો છે. તો મહારાજે 100 વખત એવી રીતના કેટલોય સમય એમને એમાં પસાર કર્યો. તોય છેલ્લે ઓલો બાળક કંટાળીને શું કીધું, જો હું છે ને એક ફલાણી જ્ઞાતિનો છું, પણ જો તમે કહેતા હોય ને તો હું આત્મા છું, પણ છું તો હું ઓલો જ તે. પણ જો આના ઉપરથી આપણને એટલું સ્પષ્ટ થાય કે મહારાજ એક બાળકને પણ એક આત્મવિચાર દ્રઢ થાય એના માટે તેઓ કેટલો પુરુષાર્થ કરતા હતા. અને અત્યારે પણ આપણને મહંત સ્વામી મહારાજની આ ગુણાતીત ગુરુ પરંપરા આપણને આ જ વાત કરે છે કે આપણે આપણું સાચું સ્વરૂપ ઓળખવાનું છે. અને એ સાચું સ્વરૂપ આપણે ઓળખી લેશું તો મમત્વ બુદ્ધિ નહીં થાય, અહમ બુદ્ધિ નહીં થાય, દેહ બુદ્ધિ નહીં થાય. શરીરને આપણે શણગારવામાં દિવસોના દિવસો આપણે પસાર કરીએ છીએ.
દરરોજ આપણે શરીરનું જ લાલન પાલન પોષણ કરીએ છીએ, પણ આત્માનું પોષણ આપણે કરવાનો વિચાર આવે છે? નારદજીએ છે ને એક ડોસાને ભગવાન ભજવાની વાત કરી, પરંતુ બધું કુટુંબના બધા મમત્વને લીધે છે ને એ વ્યવહારમાં એટલો બધો આસક્ત હતો ને, એટલે એ કાંઈ નારદજીની વાત કાંઈ માન્યો નહીં. તે થોડાક વખત પછી મૃત્યુ પામ્યો. તે ફરી એ જ કુટુંબની અંદર છે ને ખૂટ્યો થઈને આવ્યો અને ખેતરમાં કોશ હાંકતો ને ત્યારે ફરી નારદજીએ ભગવાન ભજવાની વાત કરી. તે આ વખતે ખૂટ્યો થયો ને તોય તે એની વાત કાંઈ માન્ય નહીં. એટલે નહીં, તે બીજા જન્મે કૂતરો થઈને ઘરની રક્ષા કરતો. તે ત્યારે નારદજી આવ્યા. અને જો સંત તો કેવા છે કે તમે ગમે તેવું તમારું અજ્ઞાન હોય એ અજ્ઞાનને દૂર કરવા તેવો પ્રયત્ન તો કરે જ છે, પણ હવે આપણે સાચા ભાવથી કરવામાં ન આવે તો આપણા જીવનમાં કંઈ સુધારો ન થાય. એટલે હવે તો કીધું કે જો હવે તું ભગવાનનું ભજન કર્યા, તને ખબર છે ખૂટ્યો થયો, કૂતરો થયો. તે નો માન્યો તોય નો માન્યો, અંતે સાપ થઈને ત્યાં રહેતો. દરેક વખતે નારદજી ભગવાન ભજવાની વાત કરે, પણ એ માને જ નહીં. તે એક વખત આ સાપ છે ને 5મી પેઢીના નાના દીકરા ઉપર છે ને હે તો વરસાવા ઘોડિયા ઉપર ચડીને ફેણ ફેરવતો હતો. એટલે આને તો એમ કે આ તો બધા મારા 5મી પેઢીનો દીકરો છે અને આને હું રમાડું ને ઘરના માણસોએ જોયું અને સાણસામ પકડીને એને કાંટાળી વાડમાં નાખી આવ્યા અને શરીરમાં કાંટો ભોંકાવા બહુ એનું દુઃખ થયું. શરીરના કાંટો એને સ્વાભાવિક રીતે વાગે તો લોહી નીકળ્યું અને અંતે વાસના તૂટી અને નારદજીએ વર્તમાન ધરાવીને પછી મોક્ષ નો કર્યો. પણ તમે વિચાર તો કરો, દેહના સંબંધી વિશેને મમત્વના લીધે એને કેટલા જન્મો લેવા પડ્યા. એમ જો અનંત જન્મથી આપણે આ વાસનાના લીધે ભટકીએ છીએ. તમે જો કે ભારત દેશનું નામ જે રાજા ઉપર પડ્યું, ભરત રાજા, તો મૃગલામાં એનો જીવ બંધાયો તો બીજો જન્મ મૃગલાનો મળ્યો. આ તો પછી એને ખ્યાલ આવી ગઈ ગયા જન્મે મેં આ ભૂલ કરેલી છે, એટલે આ જન્મે ભૂલ કરવાની થતી નથી. એટલે ભૂલ એને ન કરી. પણ કહેવાનું શું છે? કહેવાનું એક જ વાત છે કે આપણા જીવનની અંદર આપણે જ્યાં સુધી એ આ સમજશું નહીં કે હું આત્મા છું, ત્યાં સુધી એ આ મમત્વ બુદ્ધિ કયો, તમે સંબંધીઓ પ્રત્યે અહમ બુદ્ધિ કયો, આમાં તે જિંદગી પસાર થઈ જશે ને બીજો જન્મ લેવો પડશે. અને આ જન્મ મરણના ફેરાની અંદર એ આપણે આવવું પડશે ને આપણે આપણું કલ્યાણ બગાડીએ છીએ. એટલે આ જો છેલ્લો જન્મ આપણે કરવો હોય ને આત્યંતિક કલ્યાણ કરવું હોય તો આ વાત સમજવી પડશે. ધોળકાના એક ધીવરાજ શાહને છે ને અંતકાળે શ્રીજી મહારાજ તેડવા આવે છે. એટલે આ જીવરાજ શાહ છે ને શ્રીજી મહારાજને કીધું, મહારાજ મારે છે ને મારી દીકરીને પરણાવી છે અને કપાસિયાની છે ને વખાર ભરી છે, એટલી બધી વેચવી છે, તો હમણાં તમે મને તેડી ન જાઓ. હવે તમે વિચાર તો કરો, મહારાજ તેડવા આવે છે ને તોય એને કેટલો આસક્ત હશે. તે મહારાજ તો ચાલ્યા ગયા અને પછી તો 22 વર્ષે જીવતા રહ્યા અને ઘટપણ આવ્યું અને એમના દીકરા ને દીકરી ને કોઈ સગા સંબંધી કોઈ ચાકરી ન કરે. એટલે બહુ હેરાન થયા, બહુ દુઃખી થયા. તો જો એના સંબંધીના મમત્વના લીધે કલ્યાણ એને છોડ્યું અને અંતે દુઃખમાં સાથ છોડીને દીધો એ બધા સગા સંબંધીઓ જ થઈ. એટલે જો સ્વાભાવિક રીતે આ દુનિયાની અંદર તમે ગમે એટલું કરશો ને, ગમે એટલી જવાબદારી નિભાવશો ને, પણ એ જ્યાં સુધી જવાબદારી નિભાવવાની બંધ કરશો એટલે એ પોતે તમને કંઈ બોલાવશે પણ નહીં, તમને સાચવશે પણ નહીં. જો પણ સંસ્કારો આપશું ને તો પાછું એ ટકી રહેશે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે જો તમે તમારા બાળકને સંસ્કાર નહીં આપો ને તો સંપત્તિ સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે. તો આપણા જીવનની અંદર આજના દિવસે આ પણ એક આપણે શીખવાનું છે કે આત્મવિચાર તો શીખવાનો જ, પણ સાથે સાથે એ આપણે સંસ્કારો પણ આપણા બાળકોને શીખવીએ. કારણ કે જ્યાં સુધી સંસ્કારો નહીં આપીએ ને ત્યાં સુધી એ કોઈ પણ રીતે બાળક એ આપણને સાચવશે પણ નહીં અને બાહ્ય રીતે એવા કુસંગમાં રવાડે ચડશે એટલે તમારું કોઈ સાંભળશે પણ નહીં. હરિચરિત્રામૃત સાગરની અંદર એક પ્રસંગ નોંધાયણો છે કે ઝીંઝાવદરમાં છે ને અલર્ક રાજાના નાના ભાઈ 2 મૂકી ગયા. એટલે માતા માંગલબાઈ કલ્પાંત કરતા થાય એટલે શ્રીજી મહારાજે એમને ઉપદેશ આપતા કીધું કે જો આ જીવને કોઈ કાંઈ સગું વાલું હોતું નથી. માતા પિતા ભાઈ કે પુત્ર બધોય સંબંધ છે ને દેહનો છે, અને દેહ તો જીવાત્મા નીકળી જાય પછી અહીંયા જ પડ્યો રહે છે. જો પુત્રમાં સાચું હેત હોય તો જીવાત્મા નીકળી ગયા પછી એને બાળી શા માટે મૂકે?
એટલે સ્નેહ રહ્યો ને બધી મિથ્યા છે, કારણ કે આ દેહ મિથ્યા છે. અને જો આવી વાત શ્રીજી મહારાજે વાત કરી તો આના ઉપરથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે ખરેખર આપણા જીવનની અંદર એ વાત સમજવામાં નહીં આવે ને ત્યાં સુધી આપણે સુખી રહી શકીશું નહીં. શ્રીજી મહારાજ કહે છે કે એટલે એવા મિથ્યા સગપણને સાચું માને છે ને એને જ અહમ મમત્વના ઘાટ કેમ ટળશે? તો એ તમારા ધર્મ પત્ની હોય, એ તમારા માતુશ્રી હોય કે પિતા હોય કે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. એ ખરેખર આ જ્યારે વાક્યો, ભજન, કીર્તનો, શબ્દો ઉપર વિચાર કરશો ને ત્યારે આપણને ખ્યાલ આવશે. એટલે ખરેખર આપણા જીવનની અંદર આત્મવિચાર આપણે કરવાનો છે. આ મારી મા, આ મારા બાપ, આ મારા ભાઈ, આ મારી બહેન, એવું જો જીવને મનાઈ ગયું ને એવુંનું કારણ જીવને વિપરીત ભાવના થઈ ગઈ છે. અને આ વિપરીત ભાવનામાંથી આપણે બહાર આવવાનું છે અને ભગવાન અને સંતને ગમતું કરવાનું છે. એટલે આપણા જીવનની અંદર આ આત્મવિચાર આપણે કેળવવાનો છે. અને આ આત્મવિચાર કેળવવાથી ખરેખર ઘણા બધા પ્રકારના લાભો થતા જોવા મળે છે. તમે જો 116મા શ્લોકની અંદર સત્ય એવા આત્માનો સંગ કઈ રીતે કરવો ને એની વાત પણ મહંત સ્વામી મહારાજ કહે છે. નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રિય વિલક્ષણમ વિભાવ્યોપાસનમ કાર્યમ સદૈવ પરબ્રહ્મણ. એટલે કે 3 દેહથી વિલક્ષણ એવા પોતાના આત્માના વિશે બ્રહ્મરૂપની વિભાવના કરીને એ સદૈવ પરબ્રહ્મની ઉપાસના કરવી. અને આ આત્મવિચારની દ્રઢતા માટે તે આ સૂત્રના અર્થે મહંત સ્વામી મહારાજ આપણને એક સાધના મંત્ર પણ આપ્યો છે. અને જે આપણે દરરોજ પૂજાની અંદર બોલતા પણ હોઈએ છીએ. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, કે અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. અને જો આ વિભાવના વારંવાર કરવાની, સતત કરવાની છે ને એ જ સત્સંગ છે. શ્લોક નંબર 19 ની અંદર જો આત્માના સંગ વિશે વાત કરતા કીધું છે, ધન્યોસ્મી પૂર્ણ કામોસ્મી નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ શ્રયાત. એ અક્ષર બ્રહ્મ ગુરુના યોગે સ્વામિનારાયણ ભગવાનનો આશરો કરવાથી હું કેવો છું? હું ધન્ય છું, હું પૂર્ણ કામ છું, હું નિષ્પાપ છું, હું નિર્ભય છું અને હું સુખી છું. એટલે અક્ષર બ્રહ્મ ગુરુના યોગથી આપણે સ્વામિનારાયણ ભગવાનનો આશરો થયો છે. એટલે આ આત્મા કેવો છે? ધન્ય છે, પૂર્ણ કામ છે. કૃતકૃત્યતાની વિભાવના કરીને આપણે આત્માનો સંગ કરવાનો છે. અને એને કહેવાય સત્યસ્વ સ્વાત્મન સંગઃ. અને એવી રીતે જો સંગ કરવામાં આવે તો આપણને સુખ સુખ અને સુખ, આઠે પહોર એ આનંદ આનંદ ને આનંદ રહેશે. એટલે આવી રીતે આપણે આત્મવિચાર કરવાનો છે. થોડીક વિભાવના પણ આપણા જીવનની અંદર રાખવાની છે. સાથે સાથે થોડાક વિચારોનું પણ બળ રાખવાનું છે. અને આ સત્સંગ એ આંતરિક એક પરિપક્વતાનો સત્સંગ છે, એક આંતરિક શુદ્ધિનો એક સત્સંગ છે. અને આ સત્સંગ કરવાથી આપણે ખરેખર બહુ તે ધન્યશાળી, ભાગ્યશાળી છીએ. અને બીજું આપણને મહંત સ્વામી મહારાજ આ શ્લોકની અંદર કહે છે, સત્યસ્ય પરમાત્મનઃ, કે એમના સ્વરૂપનું આપણે ચિંતન કરવું, એમના ગુણોનું આપણે ચિંતન કરવું, એમના મહિમાનો વિચાર કરવો, એમની કૃપાનું ચિંતન કરવું, અરે એમના લીલા ચરિત્રોનું સ્મરણ કરવું. અને એ જ પરમાત્માનો સંગ છે. ખરેખર એમના સ્વરૂપનું જ્યારે ચિંતન કરવામાં આવે ને કે ઓહો કેવા મને ભગવાન મળ્યા, કેવી મને ગુણાતીત ગુરુ પરંપરા મળી, કેવા ગુણો નિસ્વાદી, નિર્લોભી, નિષ્કામી, નિર્લોભી. તો આવા પંચ વર્તમાન યુક્ત આવા ગુણાતીત ગુરુ પરંપરા મને મળી છે. એમનો થોડોક મહિમાનો વિચાર કરો, એમની થોડુંક કૃપાનું ચિંતન કરો. કે દિલ્હીનું અક્ષરધામ હોય, ગાંધીનગરનું અક્ષરધામ હોય, રોબિન્સવિલનું અક્ષરધામ હોય, કે સમયા ઉત્સવો, કે આ બાળ સભા કયો, શિશુ સભા કયો, યુવક સભા કયો, રવિ સભા કયો, પરાસભા કયો, ઉત્સવો, સમયાઓ, જન્મ જયંતિ, મહોત્સવો, તો આ બધું એમની કૃપાએ કરીને આપણને સુખ આપવા માટે જ આયોજન થાય છે. અને ખરેખર આમાંથી હજારો ને લાખો કરોડો લોકો પ્રેરણા પ્રાપ્ત કરે છે અને કંઈક નવું શીખે છે. અને એમની દરેક લીલા ચરિત્રોનું જ્યારે આપણે સ્મરણ કરીશું ને ત્યારે અવશ્ય આપણા જીવનની અંદર સુખ અને સુખ જ રહેશે. તમે જો કે આવતી તારીખ જ તે 26, એટલે કે આપણને ખ્યાલ છે કે ગુરુવારના દિવસે રામ ભગવાનનો જન્મ થાય છે અને સ્વામિનારાયણ ભગવાનનો જન્મ થાય છે.
ખરેખર આ પવિત્ર પાવન પર્વ ઉપર આપણે એમના ચરિત્રો જ્યારે સાંભળીએ ત્યારે આપણને એ અંતરથી એક શાંતિનો અનુભવ થાય છે. એમના ચરિત્રોથી એમનો મહિમા વધુ આપણને સ્પષ્ટ થાય છે. તો એવી રીતે આપણે પરમાત્માનો સંગ કરવાનો છે. અને 106મા શ્લોકની અંદર એ શ્રીજી મહારાજનો કેવા આપણે સમજવાના છે, કેવા પરમાત્માના ગુણનું ચિંતન કરવાનું છે. તો મહંત સ્વામી મહારાજ લખે છે, સર્વકર્તા ચ સાકાર સર્વોપરી સદા હરિ મુમુક્ષુણામ વિમોક્ષાય પ્રગટો વર્તતે સદા. કે ભગવાન સદાય સર્વકર્તા સાકાર સર્વોપરી છે અને મુમુક્ષોની મુક્તિ માટે હંમેશા પ્રગટ રહે છે. અને ખરેખર સર્વકર્તા હર્તા છે, સર્વોપરી છે, નિયામક છે. પાછું મને અહીંયા પ્રત્યક્ષ ભગવાન એવા મળ્યા છે, અખંડ ધારક, ભગવાનના અખંડ ધારક એવા સત્પુરુષ મને મળ્યા છે મહંત સ્વામી મહારાજ. તો આવો વિચાર કરીને પરમાત્માના મહિમાનો વિચાર કરવાનો છે. અને ખરેખર આવો વિચાર કરવામાં આવે છે ને ત્યારે આપણે ઈચ્છાથી એ આપણે સાવ નિર્મૂળ થઈ જશું. આપણે જે આસક્ત થયા છીએ ત્યાંથી આપણે અનાસક્ત થઈ જશું અને ભગવાન અને સંતની મૂર્તિની અંદર આપણે આસક્ત થઈ જશું. જે થઈ ગયું છે, થઈ રહ્યું છે અને જે કંઈ આગળ થશે ને બધું સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી મારા હિત માટે છે એમ માનવું. કારણ કે દાસના દુશ્મન હરિકેદી હોય નહીં, જેમ કરશે તેમ સારું જ કરશે. એટલે ખરેખર આ ભગવાન અને સંતની આપણને પ્રાપ્તિ થઈ અને આવો અદ્ભુત ગ્રંથની આપણને પ્રાપ્તિ થઈ. તો આપણે બહુ ભાગ્યશાળી કહેવાય કે મહંત સ્વામી મહારાજે આપણા માટે આ ગ્રંથની રચના કરી. 64 દિવસ દરમિયાન તેમને સતત આ ગ્રંથનું લેખન કર્યું છે. એમને એમનો પોતાનો આરામનો સમય પણ ઠેલવ્યો છે. એકાદશીના દિવસે પણ પોતે આ સત્સંગ દીક્ષા ગ્રંથ આપણી માટે એમને લખેલો છે. પણ જો આ ગ્રંથ પ્રમાણે જો આપણું જીવન બની જાય ને તો અવશ્ય આપણને આનંદ અને સુખ અને આવે જ તે. એટલે લીલા ચરિત્રોનું પણ સ્મરણ કરવાનું છે. કારણ કે સ્વામિનારાયણ ભગવાનના જ લીલા ચરિત્રનું આપણે શ્રવણ, કથન કે વાંચન કે મનન કે નિધિધ્યાસન કરીએ ને તો શાંતિનો અનુભવ થાય. અને ગુણાતીતાનંદ સ્વામી તેમની વાતોની અંદર જ કહી દીધું કે ભજન કરતા કરતા ક્રિયા કરવાની છે. અને એ જ પરમાત્માનો સંગ છે. અને એ જ મહંત સ્વામી મહારાજે આપણને વાત કરેલી છે કે દરેક ક્રિયાની અંદર આપણે પરમાત્માનો સંગ કરવાનો છે. અને એક આજ્ઞા પાલન રહ્યું ને એ એક પરમાત્માનો સંગ જ છે. તમે જો કે શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કહ્યું છે કે મારા જેવો આનંદ તમારે પ્રાપ્ત કરવો હોય તો મેં જે આજ્ઞા આપી છે, જે નિયમો બાંધ્યા છે એ નિયમો પ્રમાણે રહેજો તો મારા જેવો તમને ભગવાન જેવો આનંદ આવશે. તો જો આજ્ઞા પાલન બરાબર અક્ષરધામ, આવું તો આપણે ઘણી બધી વખત સાંભળ્યું હશે, પણ વાત પણ સાચી છે. કારણ કે ભગવાન અને સંતની આજ્ઞા પાલનથી જ આપણા નજીક રહે છે. એટલે આજ્ઞા ભેળી મૂર્તિ આવે છે, દૂર હોવા છતાંય નજીક છે, આવું આપણે માનવાનું છે. અને વાત પણ સાચી છે. એટલે આવી રીતે આપણે પરમાત્માનો સંગ કરવાનો. એમણે જે નિયમો આપેલા છે એ આહાર શુદ્ધિ બાબતે હોય, એ પૂજા બાબતે હોય, વ્યસન મુક્તિ બાબતે હોય કે સાથે સાથે આહાર શુદ્ધિમાં સાથે સંગ શુદ્ધિની વાત પણ આપણને શ્રીજી મહારાજ અને મહંત સ્વામી મહારાજ કરે છે. એ દરેક આજ્ઞાની અંદર આપણે સારધાર રીતે પાલન કરવાનું છે. અને શ્રીજી મહારાજે જેમ અખંડ સુખી રહેવાના 6 વિચારો કહ્યા છે તો આ વિચારો પ્રમાણે આપણે આપણું જીવન બનાવવાનું છે. તો વધુમાં વધુ આપણે આગળ વધી શકીશું અને અંતરથી પણ એક શાંતિનો અનુભવ થશે. બીજું અહીંયા મહંત સ્વામી મહારાજ આ શ્લોકની અંદર કહે છે સત્યસ્ય ચ ગુરો સંગ, કે સત્ય એવા ગુરુનો સંગ કરવો. ગુરુનો સંગ કરવો એટલે શું? એમની શરણાગતિ સ્વીકારવાની છે. તમે જો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ એ દરેક જ્ઞાન આપ્યું શ્રી કૃષ્ણ ભગવાને, પણ છેલ્લે શું કહ્યું? હવે તું મારા શરણે આવી જા. મારા શરણે આવ્યો એટલે તારા બધા પ્રશ્નોનું સમાધાન થઈ જશે. એમ પરમાત્માનો સંગ કહ્યો ને એવી રીતે ગુરુનો સંગ આપણે મન કર્મ વચને કરવાનો છે. અને મારા જીવનની અંદર એ માર્ગદર્શક નહીં પણ એક આદર્શ છે. અને જેમ એ વર્તે છે ને એમ આપણે વર્તવાનું છે. અને તેઓ જેમ સમજે છે ને એમ આપણે સમજવાનું છે. તેઓ જેવી રીતે ભક્તિ કરે છે એવી રીતે આપણે ભક્તિ કરવાની છે. તો જો આવી રીતે જીવન સાથે આપણું જીવન એકરસ સમરસ થઈ જાય તો એને સંગ કર્યો કહેવાય ગુરુ સાથે.
આદર્શ શિષ્યની એક વિભાવનાની અંદર એક વિભાવના એવી આવે છે કે ગુરુ જેમ કહે ને એ પ્રમાણે પોતાનું જીવન બનાવવું, એમના પગલે પગલે ચાલવું, એમના વિચારો સાથે આપણે સમરસ થઈ જવાનું છે. અને આપણે કંઈ આવા ગુરુ શોધવાની જરૂર નથી, મળી ગયા છે. એ આપણને સ્વાભાવિક રીતે આવા ગુરુ મળી ગયા છે. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ. હવે એમનો આપણે સંગ જ કરવાનો છે. હવે આપણે એવી કોઈ સાધના કરવાની નથી. હવે આપણે કોઈ શાસ્ત્રો વાંચવાની જરૂર નથી. આપણને જે શાસ્ત્રોમાં જે ગુરુ કહ્યા છે, જે બ્રહ્મની વાત કરી છે, અક્ષર બ્રહ્મની વાત કરી છે, એ આપણને મહંત સ્વામી મહારાજ રૂપે આપણને પ્રાપ્ત થયા છે. એટલે ગુરુના સંગથી છે ને બધી વાત સિદ્ધ થાય છે. અને પરમાત્માનો સંગ રહ્યો ને એ જ આપણને કરાવે છે. એટલે બ્રહ્મ એ પરબ્રહ્મ સુધી પહોંચવા માટેનો એક સેતુ સમાન કહ્યું છે. અને એ મૂળ અનાદિ અક્ષર મૂર્તિ એવા ગુણાતીતાનંદ સ્વામી, એ જ ભગતજી મહારાજમાં શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજની અંદર એ પ્રગટ છે. અને આ સત્સંગ એ પ્રગટનો સત્સંગ છે. અને અહીંયા પ્રગટથી આપણે જો કલ્યાણ થાય છે, એટલે ખરેખર આપણે બહુ મોટા ભાગ્યશાળી કહેવાય કે આપણને આવા ગુરુ મળ્યા, આપણને આવી ગુણાતીત ગુરુ પરંપરા મળી. એટલે હવે બસ એમનો મહિમા આપણે સમજીએ અને બધી વાત આપણે સિદ્ધ થઈ જશે એમનો સંગ કરવાથી. અને ખરેખર અખંડ પોતે ધારક છે, એવું નથી કે ખાલી કહેવા ખાતર. કારણ કે એમની દરેક ક્રિયાની અંદર આપણને ખ્યાલ આવે ભગવાનનું સ્વરૂપ છે. એટલે આપણે જો એમનો સમાગમ કરીએ એટલે બસ કોનો સમાગમ કહેવાય? ભગવાનનો સમાગમ કરવા બરાબર કહેવાય. તો ગુરુનો આપણે સંગ આવી રીતે કરવાનો છે. અને ચોથી વાત આપણને આ શ્લોકની અંદરથી શીખવા મળે છે કે વાંચન વિવેક. તમે જો કોઈ પણ ધર્મ હોય ને તો આગળ વધવાનું કારણ શું હોય? કે એમના ધર્મના પુસ્તકો હોય, ગ્રંથો હોય. આ ગ્રંથોનું એ નિત્ય પોતે વાંચન કરતા હોય, શ્રવણ કરતા હોય, કથા વાર્તા કરતા હોય, સાંભળતા હોય, ત્યારે એમના એ ધર્મનું આગળ પોષણ થતું હોય છે. એમ કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, તો આપણા જીવનની અંદર સત્શાસ્ત્રનો આપણે કાયમ માટે જો આપણે એ વાંચનનો વિવેક રાખવાનો એ પાછું જરૂરી છે. જેમ મોબાઈલ વાપરવાની ના નથી પાડતા, પણ પ્રમુખ સ્વામી મહારાજ શું કહે છે? વિવેકથી વાપરો તો વરદાન, અને વિવેક ચૂકો તો અભિશાપ. એટલે એક પ્રકારનો શાપ છે જો વધારે પડતો તમે. તો એમ આપણા જીવનની અંદર વાંચનનો વિવેક રાખવાનો છે. સારા શાસ્ત્રનું વાંચન કરવાનું છે. આપણે સાંસારિક કાર્યોમાં વ્યસ્ત રહીએ છીએ, માટે સતત પરમાત્મા ગુરુ સાથે રહી શકતા નથી. એટલે આપણા ગુરુએ જે શાસ્ત્રનો નિર્દેશ કર્યો છે, નિયમિત આપણે એ શાસ્ત્રનું નિયમિત વાંચન કરીએ, મનન કરીએ, નિત્ય અભ્યાસ કરીએ. વચરામૃત સ્વામીની વાતો સત્સંગ દીક્ષા ગ્રંથ છે. આ તો આપણે 7 દિવસ દરમિયાન ખાલી 11 શ્લોકનું નિરૂપણ આપણે સાંભળ્યું. પણ તમે વિચાર કરો કે હજી પણ કેટલા શ્લોકો છે? તો 300 ને એ તમે 4 શ્લોક ગણી શકો. તો આટલા બધા શ્લોકો હજી બાકી છે. તો આપણે જો એ કરવાનું છે, એ કરીશું તો આપણા જીવનની અંદર સાચી દિશા આવશે. ગ્રંથો સાચી દિશા આપે છે, શાસ્ત્ર આપણને સાચું માર્ગદર્શન આપે છે. આપણે હિન કક્ષાની જો વાતો કરી વાંચીશું તો જીવન પછી એ પ્રમાણે બનશે. સારું વાંચશું સારા ગુણો આવશે. તમે જો ભગવદ્ ગીતા વાંચીશું તો બળની વાતો આપણને સાંભળવા મળશે. આપણે રામાયણ વાંચીશું તો રામ ભગવાનનું અદ્ભુત ચરિત્ર જાણવા મળશે. મહાભારત વાંચીશું તો કૌરવ પાંડવોની કથા દ્વારા શું સારું શું ખરાબ બધું જાણવા આપણને મળશે. બધું જીવનમાં આપણને સારી એવી પ્રેરણા ગ્રંથોમાંથી પ્રાપ્ત થશે. વચનામૃતની અંદર શ્રીજી મહારાજના ઉપદેશો જાણવા મળશે. એટલે સર્વે શાસ્ત્રનો સાર એ વચનામૃત પણ આપણે અને સ્વામીની વાતો એ આપણા જીવનમાં સાચી દિશા આપે છે. એનાથી સાચી દિશા મળે છે. તો આવી રીતે આપણે સારા શાસ્ત્રનો પણ સંગ કરવાનો છે, અને તો જ કહેવાય. તો આ મહંત સ્વામી મહારાજ આપણને આ 4 મુદ્દા આ શ્લોક નંબર 8ની અંદર સમજાવે છે. અને શ્લોક નંબર 9ની અંદર તો આ દિવ્ય સત્સંગનું ફળ આપણને દર્શાવે જ છે કે વિજ્ઞાતવ્યમિદમ સત્યમ સત્સંગસ્ય હિ લક્ષણમ કુર્વેન વિધમ દિવ્યમ સત્સંગશાત સુખી જન. કે સત્સંગના લક્ષણ સાચા છે ને જો એમ સમજીને દિવ્ય સત્સંગ કરે તો મનુષ્ય સુખી થાય છે. તો શરૂઆતમાં વાત કરીએ એમ સુખી બધાઈને થવું છે, પણ પાછા આ લક્ષણો આપણા જીવનની અંદર છે. અંતરદ્રષ્ટિ કરવાનો વિચાર છે. જો અંતરદ્રષ્ટિ કરીએ ને તો આપણને ખ્યાલ આવશે
કે ખરેખર શું આપણે સત્ય એવા આત્માનો સંગ કરીએ છીએ, પરમાત્માનો સંગ કરીએ છીએ, ગુરુનો સંગ કરીએ છીએ, શું શાસ્ત્રનો આપણે સંગ કરીએ છીએ? તો જો આપણે પરમાત્મા સાથેનું જોડાણ એટલું બધું ન હોય તો પછી સત્પુરુષ સાથે એટલે કે ગુરુ સાથેનું જોડાણ ન હોય. હવે ગુરુ સાથેનું જોડાણ ન હોય તો આત્મવિચારનો પણ વિચાર આપણને આવે નહીં. હવે આત્મવિચારનો જ વિચાર ન આવતો હોય, ગુરુ પરમાત્મા સાથે આપણે એક પ્રકારનું એકાકાર ન હોય તો સાથે સાથે એ આપણે શાસ્ત્રનું ક્યાં વાંચનની વાત કરીએ? આપણી પાસે સમય નથી. એવા પણ બહાના ઘણા બધા હોય છે. સમય જો કોઈ પાસે હોતો નથી, સમય કાઢવો પડે છે. ખબર છે અત્યારે આપણે કળિયુગની અંદર રહીએ છીએ, મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે, પણ સાથે સાથે આપણું આત્માનું કલ્યાણ પણ આમાં જ કરી લેવાનું છે. આ જ જન્મે કરવાનું છે, આવતા જન્મે નથી કરવાનું. અને ગમે એટલી જવાબદારી તમે નિભાવશો, હું કે તમે, આ જવાબદારીઓ ક્યારેય પૂરી થવાની નથી. તમને શું લાગે છે કે મારો જન્મ થયો અને જન્મ થયા કંઈ બાદ બસ પૂરું થઈ ગયું? અરે તમારો જન્મ થયો ને પછી તમે મોટા ધીમે ધીમે થયા, KG1, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું, ઓહો 10મું બોર્ડ આવ્યું, મહેનત કરી. તમને એમ કે બસ 10માં એવી મહેનત કરી લો પૂરું થઈ જશે. 10માં પછી આવશે 11મું, એમાંય સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ શું પસંદ કરવું? તો એ તમે 11મા ધોરણમાં 12મું બોર્ડ, ઓહો અગત્યનું વર્ષ કહેવાય. હવે પછી બોર્ડ આવે નહીં. 12માના આધારે જ તમારું ભવિષ્ય નક્કી થાય. તો 12માં મહેનત કરી, અરે 12મું પૂરું થયું પછી કોલેજમાં આવી, તો કોલેજની અંદર પણ તમે 3 કે 5 વર્ષ કે 7 વર્ષ સુધી તમે અભ્યાસ કર્યો. તો પછી પ્રશ્ન કયો કે હવે કંઈક કારકિર્દી, કંઈક ધંધો, વ્યવસાય, નોકરી કરવી પડશે આના આધારે. તે નોકરી તમને મળી ગઈ, ચાલો તમે સારો ધંધો કર્યો, તમને એમ થઈ ગયું બસ પૂરું થઈ ગયું, આવક તો મળી ગઈ. અરે ત્યાંય પણ પૂરું થતું નથી. પછી તમારા ઘરના તે એક પ્રેશર કરશે, માતા પિતા તે કે હવે ભાઈ પરણો, ઉંમર થઈ ગઈ, ઉંમર લાયક થયા, નહીતર પછી નાલાયકમાં નામ આવશે. તો તરત તે તમને કોઈક સારું એવું પાત્ર હોય શોધીને તમને પરણાવી દેશે. તમને એમ થાય બસ લગ્ન થઈ ગયા, પરણી ગયા એટલે પૂરું થઈ ગયું. પૂરું નથી થયું. લગ્ન પછી પાછું એ જ ચક્ર, તમારા સંતાનો પાછું પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 10મું ધોરણ, 12મું ધોરણ, પરણાવવાના, આખું ચક્ર એમનામ ગોળ ગોળ ફરેશ. એવી ભગવાને કળ ચડાવી છે ને ક્યારેય ઉતરે એમ જ નથી. કોઈક તમે મેળાની અંદર જાઓ ને, કોઈક રમકડું હોય, ચાવી જ્યાં સુધી કરો ને ત્યાં સુધી એ પોતે કલબલિયા વગાડે, ઢોલકા વગાડે, તાળિયું પાડે, અવાજ આવે, આગળ ચાલે. પછી ચાવી ઉતરી જાય ને તો ફરી વખત ચાવી ચડે. પણ ભગવાને એવી કળ ચડાવી છે ને કે આમાંથી આપણે બહાર આવતા જ નથી. તો આ કાંઈ એક દિવસનો કાંઈ ખેલ રમત નથી, આજીવન ચાલવાનું છે. પાછું શરીરમાં રોગો આવવાના છે, પછી આર્થિક મુશ્કેલી આવવાની છે, તે અમુક વાર ધંધામાં ખોટ આવવાની છે, પરિવારમાં અમુક વાર ઝઘડા થવાના છે, કુટુંબની અંદર અમુક સાથે વ્યવહાર પાછું રહેશે ને અમુક વાર નહીં પણ રહે. અમુક વાર પાછું જ્યાં ધંધો, નોકરી, વ્યવસાય કરતા હશે ત્યાં એ સ્ટાફ સાથે, કર્મચારી સાથે પણ ઝઘડવાનું થશે. અમુક વાર પાછું સરકાર તરફથી અમુક નિયમો આપવામાં આવશે ત્યારે કંઈક ધંધામાં કંઈક અસર પણ થવાની છે. એટલે આમ જોઈએ ને તો જીવનની અંદર દરેક જગ્યાએ પ્રશ્નો જ છે. એક એવું ક્ષેત્ર નથી જ્યાં પ્રશ્ન નથી. દરેક પ્રશ્ન જોવા મળે છે, પણ આ પ્રશ્નોની વચ્ચે આપણે સ્થિર રહેવાનું છે. આ બધાય પ્રશ્નોની વચ્ચે પરમાત્મા સાથે, આત્મા સાથે, ગુરુ સાથે, શાસ્ત્ર સાથે આપણે સંગ કરવાની વાત મહંત સ્વામી મહારાજ શ્લોક નંબર 8 અને 9 અંદર આપણને જણાવે છે. તો એ જ્યારે વિચાર આવશે, એ જ્યારે ભાવના આવશે ને ત્યારે આપણને સુખ આવશે. બાકી લોકમાં ગમે એટલી જવાબદારીઓ નિભાવશો, ગમે એટલું કરશો, થોડુંક તો ઘટવાનું જ છે. એટલે સ્વાભાવિક રીતે આપણા જીવનની અંદર બસ સત્ય એવા આત્માનો સંગ કરીએ, સત્ય એવા પરમાત્માનો સંગ કરીએ, સત્ય એવા ગુરુનો સંગ કરીએ અને સત્ય એવા સત્શાસ્ત્રનો સંગ કરીએ. અને આ જ સત્સંગનું સાચું લક્ષણ છે. આવો દિવ્ય સત્સંગ આપણને પ્રાપ્ત થયો તો અવશ્ય મનુષ્ય સુખી થશે, આપણે સૌ કોઈ સુખી થશું એવા મહંત સ્વામી મહારાજ આશીર્વચન, આશીર્વાદ પણ આપે છે. હવે આપણે આવતીકાલે એટલે કે 6ઠ્ઠા દિવસે સત્સંગ દીક્ષા પારાયણના, સાચી દીક્ષા કોને કહેવાય? સત્સંગનો તો આપણે અર્થ સમજ્યા આ 5 દિવસ દરમિયાન, પણ આવતીકાલે 6ઠ્ઠા દિવસે હવે આપણે 2 દિવસ દરમિયાન શ્લોક નંબર 10 અને 11નું નિરૂપણ સાંભળવાના છીએ. તો એમાં એ દીક્ષા કોને કહેવાય? સાચી દીક્ષા મહંત સ્વામી મહારાજના મતે એ અર્થ કયો છે, એમની અર્થ આધારે આપણે શીખવાના છીએ. અને આપણે પણ સૌ કોઈએ દીક્ષા લેવાની છે, પણ કેની દીક્ષા લેવાની છે તો એની વાત આપણે આવતીકાલે કરીશું. તો આજના દિવસે
આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ જે તમે કહો છો કે 4 પ્રકારે અમારે આ પરમાત્મા, આત્મા, ગુરુ અને સત્શાસ્ત્રનો સંગ કરવાનો છે, તો અમે સારી રીતે કરીને અમે સુખી થઈએ, એ જ આજના દિવસે પ્રાર્થના. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.